નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ઘિનૈયા આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, તમારા માટે હું લઈને આવ્યો છું, આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ લઈને આવ્યું છે પ્રશ્ન બેંક વર્ષ 2023 અને 24. જેમ કહેવાય બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે અને એ પણ પ્રશ્ન બેંક ધોરણ 10 ની અંદર તમારા માટે લઈને આવ્યો છું સામાજિક વિજ્ઞાન વિષય. કયો વિષય? સામાજિક વિજ્ઞાન વિષય. એની અંદર વિભાગ એની અંદર છે માગ્યા મુજબ નીચે આપેલા વિકલ્પોના યોગ્ય ઉત્તર લખવાના છે. એટલે કે માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. વિકલ્પમાં કઈ રીતે ઉત્તર માગેલો છે એ રીતે વિભાગ એની અંદર. જો આપણે આગળના વિભાગોની અંદર એમ કહેવાય કે ખાલી જગ્યા જોઈ, ખરા ખોટા જોયા, જોડકા જોયા, હવે આવે છે વિકલ્પો, એ પણ માગ્યા મુજબ ઉત્તર લખવાનો છે. યાદ રાખજો, આ ભૂલતા નહીં. અને જો કોઈ પણ વિદ્યાર્થીને સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનું બાકી હોય, પીડીએફ મેળવવાની બાકી હોય, તો આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે, ક્લિક કરજો અને મેળવી લેજો. ઓકે, શરૂઆત કરીએ. ચાલો, હવે શું કહે છે જો કે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે વિકલ્પોમાં. જો શું કહે છે, જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરો. વિકલ્પની અંદર 4 વિકલ્પ આપેલા હશે, એમાંથી કોઈ પણ સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર આવે ઓડિશામાં. ક્યાં આવે? ઓડિશા. વિરુપાક્ષ પડદક્કલનું મંદિર આવે છે કર્ણાટક. બૃહદેશ્વર મંદિર આવે તમિલનાડુ. ખજુરાહોનું મંદિર આવે મધ્યપ્રદેશ. તો જો DCBA, તો DCBA પેલામાં શું આવશે? એ. પેલામાં શું આવશે? એ. ફરીવાર જોડકું આપે છે, ફરીવાર આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જો બાળકો, આની અંદર એક છે ને, એક સરસ મજાનું યાદ રાખવાનું. આમાંથી આપણે કોઈ પણ 1-2 આવડતો હોય તો લગભગ જવાબ સાચો મળી જાય. જો સપોઝ કે એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું, ચાલો ભાઈ, આપણને ખબર છે ભાઈ સિદ્ધિ સૈયદની જાળી સાહેબ અમદાવાદમાં આવે છે, તો બીજામાં એ આવતો એવા કેટલા ઓપ્શન છે? આ એક જ ઓપ્શન છે. જો તદ્દન 100% સાચો આ જ આવે. જો હવે જો બીજામાં એ આપણને ખબર છે. જો આ શોર્ટકટ કી થઈ ગઈ એની સીધી. તમને 4 માંથી એક પણ આવડતો હોય તો પણ આપણને આન્સર મળી શકે. 2 ઓપ્શન આવડતા હોય તો પણ મળી શકે. હવે આપણને ખબર છે ઉપરકોટ છે તો ક્યાં આવે? તો કે જુનાગઢની અંદર આવે છે. પાટણની રાણીની વાવ વખણાય. ધોળાવીરા તો કે ખદીર બેટની અંદર. આપણો બની ગયો જવાબ. જો કમ્પ્લીટ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. પછી ભારતમાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતા કયો ક્રમ સાચો ગણાય તે લખવાનું છે. કયો ક્રમ સાચો ગણાય તે લખવાનું છે. જો તાજમહલ. તાજમહલ ક્યાં આવે? જો ઉત્તરથી દક્ષિણ, એટલે કે આપણો ભારતનો નકશોમાં ઉપરથી આપણે નીચે આવવાનું છે. ઉપર એટલે ઉત્તર થયું, નીચે એટલે કે દક્ષિણ થયું. ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, હરિયાણા છે. યાદ રાખજો, આ બધે ઉત્તર પ્રદેશ છે, આ બધે રાજ્ય આવે છે. નીચે જેમ જેમ આવો એમ રાજ્ય દક્ષિણ દિશા આવે. તો જો ઉપરથી નીચે ગોઠવવાનું છે. સૌથી ઉપર ઉત્તર પ્રદેશ. જો તાજમહલ, ખજુરાના મંદિર, બૃહદેશ્વર ને એલોરાની ગુફા 4 આપેલું છે. આ 4 વસ્તુ આપણને આપેલી છે. કઈ કઈ 4 વસ્તુ આપેલી છે? તાજમહલ, ખજુરાના મંદિર, બૃહદેશ્વર ને એલોરાની ગુફા. તો આપણને ખ્યાલ છે, હમણાં જો આપણે જોયું, જો તમને બતાવો. જો બૃહદેશ્વર મંદિર ક્યાં હતું? આપણું તમિલનાડુ. ખજુરાનું મંદિર ક્યાં હતું? મધ્યપ્રદેશ. આ તો બે ખબર જ છે. હવે તમિલનાડુ એટલે ભારતનું નીચેનું રાજ્ય, તો સૌથી છેલ્લું આવે બૃહદેશ્વર. છેલ્લે બૃહદેશ્વર આવે તેવા 2 જ ઓપ્શન છે આપણી પાસે. પછી એલોરા તાજમહલ છે એ આવે ઉત્તર પ્રદેશમાં. કયા આવે? ઉત્તર પ્રદેશ. તો તાજમહલ પેલું આવે એવા કેટલા ઓપ્શન છે? 2 છે. એક તો એ અને ડી. તો એ ને ડી છે તો એ નો આવે. હું કામ? કારણ કે બૃહદેશ્વરનું મંદિર તો છેલ્લે આવે છે. તો આપણે ઓપ્શન કયો હોય? તો એક જ હોય. તો કયો? ડી. તાજમહલ, ખજુરાના મંદિર, ઇલોરાની ગુફા અને બૃહદેશ્વર. જો મને મેં ખાલી 2 જ ને ધ્યાનમાં લીધા, તે મારે આખે આખું મને જવાબ મળી ગયો. બીજા 2 મારે ધ્યાનમાં એનો લેવા પડ્યા. આ ઓપ્શનની સ્ટ્રીક છે. ત્યાર પછી ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી? તો ફતેહપુર સિકરી નગરની સ્થાપના અકબરે પોતાનો એક સુફી સંત હતો સલીમ ચિશ્તી, એની યાદની અંદર અકબરે ફતેહપુર સિકરી નામનું જે નગર છે ને એ વસાવ્યું. તો અકબરે પોતાનો જે એક સંત હતો સુફી સંત, કોણ? સલીમ ચિશ્તી, એની યાદની અંદર આ નગર વસાવ્યું હતું. તાજમહલ તો કે શાહજહાં બંધાયો. તો હુમાયુનો મકબરો કોને બંધાયો? હુમાયુનો મકબરો એની
પત્ની એની બેગમ હમીદા બેગમે બનાવ્યો. કોણે? હમીદા બેગમ. પછી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી તો કેવું હોય? ખોટું હોય. જો પેલું કે ભાઈ એલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. હા આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે 16 નંબરની ગુફામાં. તો આ સાચું છે. ચાલો 16 નંબરની ગુફામાં. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ થયું. હા સાચું છે. જે એમ કહેવાય 13 થી 29 નંબરની ગુફા છે. 13 થી 29 નંબરની આ હિન્દુ ધર્મની છે. એલોરાની કુલ 34 ગુફા છે. આ 34 ગુફા છે ને એને 3 ભાગમાં વહેંચી છે. જૈન, હિન્દુ અને બૌદ્ધ 3 ભાગમાં વહેંચી છે. ખોટું વિધાન છે એવું આપણે કીધું જો આવશે. કેમ? તો કે એલોરાની ગુફા 4 ભાગમાં વહેંચી. આ વાત કેવી છે? ખોટી. કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 3 ભાગમાં. કયા કયા? હિન્દુ, જૈન અને બૌદ્ધ. પછી નીચેનામાંથી અજંતાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો કે અજંતાની ગુફાઓ બાળકો જે છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફા આવેલી છે. એ છે અજંતાની ગુફાઓ. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળ આકારે અહીં 29 ગુફા આવેલી છે. યાદ રાખજો. મહારાષ્ટ્ર રાજ્ય, એનો ઔરંગાબાદ જિલ્લો અને એનું અજંતા ગામ. ન્યા નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? વાવના 4 પ્રકાર છે. કયા કયા છે? એક તો નંદા, ભદ્રા, વિજયા અને ચોથો છે જયા. તો કયો નથી? તો કે તદા છે ને નથી. તો જવાબ સાચો કયો આવશે? તદા. પછી સ્થાનિક માછીમારો ખાલી જગ્યા સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. કે એલિફન્ટાની ગુફાને. કઈ ગુફાને? એલિફન્ટાની ગુફાને સ્થાનિક માછીમારો છે એ તો કે ધારાપુરી તરીકે ઓળખે છે. પછી મહાબલીપુરમ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવેલી છે. તો તે કઈ બાબતો માટે લાગુ પડે છે? તો સૌથી પહેલા તો મહાબલીપુરમમાં છે ને એક મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ આવેલું છે. એ મને ફાઇનલ ખબર છે. એમ આપણને એકાદું તો આવડવું જ જોઈએ. મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ આવેલું. 4 નંબરનો જવાબ તો આવે છે. 4 નંબર એમાં છે. તો હાલો ભાઈ એમાં અને ડીમાં છે. પછી શું કહે છે? જો ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ નહીં આ ધાતુ વિદ્યામાં આવે છે. તો જવાબ આપણો શું રહ્યો? હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ. તો 1 અને 4. 1 અને 4 આ બે વિધાન કેવા છે? સાચા છે, સંલગ્ન છે. કોણાર્કના સૂર્ય મંદિર માટે એક વિધાન સંલગ્ન છે એટલે કે સાચું છે. જો તે 7 રથની કૃતિઓ ધરાવે છે. તે કાળા પથ્થરમાંથી બનેલું એટલે કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. તેનું મંદિર 13 માળનું ગોપુરમ ધરાવે છે. તે મંદિરમાં વિષ્ણુની મૂર્તિ હાસ્ય મુદ્રામાં છે. કયું સાચું છે? તો ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર છે કાળા પથ્થરમાંથી બનેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન કેવું છે? સાચું. એક જોડકું નથી સાચું. એક જોડકું સાચું છે નહીં. જો વિશ્વની 7 અજાયબીઓમાંનું સ્થાન ધરાવતું સ્થાપત્ય તાજમહેલ. હા ભાઈ આ સાચું છે. આગ્રાનો કિલ્લો અકબરે બનાવ્યો. આ વાત સાચી છે. એલિફન્ટા ગુફાઓના સ્થળે સૌપ્રથમ આવનારી વિદેશી પ્રજા પોર્ટુગલની ફિરંગી પ્રજા. આ સાચું છે. અને રાણી હમીદા બેગમ કુતુબ મિનારનું નિર્માણ નહીં, ખોટું છે. કેમ? કારણ કે કુતુબ મિનારનું નિર્માણ કોને કર્યું ખબર છે? આ કુતુબ મિનારનું નિર્માણ છે ને એ ઇલ્તુત્મિશે કરાવ્યું. ઇલ્તુત્મિશ. જો આનું નિર્માણ કાર્ય શરૂ કરાવનાર કુતબુદ્દીન ઐબક સંજોગોવશાત મૃત્યુ પામ્યા. તેના જમાઈ જે હતા ઇલ્તુત્મિશ એને આ બાંધકામ કાર્ય પૂર્ણ કરાવ્યું છે. અને રાણી હમીદા બેગમ છે ને આને હુમાયુનો મકબરો બનાવ્યો છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. કયું? ડી. જો આગળ જો કે રાણીની વાવ 13મો સવાલ શું કે? જો 13મો એમસીક્યુ બરોબર સમજજો કે શું કહે છે આ કે રાણીની વાવ તો કે ક્યાં આવી છે? પાટણની અંદર. કઈ જગ્યાએ? પાટણ. અને અડીકડીની વાવ. કઈ વાવ? અડીકડીની વાવ. જો અડીકડીની વાવને નવઘણ કૂવો આવી એક કહેવત છે. અડીકડીની વાવને નવઘણ કૂવો. જો બરોબર સમજો. અડીકડીની વાવ છે ને નવઘણ કૂવો આ ક્યાં આવ્યું છે? જુનાગઢની અંદર. કઈ જગ્યાએ? જુનાગઢ. કઈ જગ્યાએ આવે છે? જુનાગઢની અંદર. ત્યાર પછી જો એક સમજવા જેવો સરસ મજાનો એક સવાલ મૂકેલો છે આપણા તર્ક શક્તિ માટે. જો શું કહે છે કે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે આપણી જે ગુજરાત પ્રવાસન નિગમ છે
તે સંસ્થા દ્વારા રાજ્યની અંદર વધારેમાં વધારે લોકોને આકર્ષી શકાય ને એ માટે એક સરસ મજાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શેનું? ચિત્ર સ્પર્ધાનું. તો હવે એ તેમાં મળેલા 4 ચિત્રમાંથી એક ચિત્ર સમિતિએ નાપસંદ કર્યું. ભાઈ એને ગમતું નથી. શું કામ નથી ગમતું? તો એ કયું ચિત્ર હોઈ શકે? કીર્તિ તોરણ વડનગર, ભવનાથનો મેળો જુનાગઢ, દામોદરગઢ તુલસીશ્યામ ને સૂર્ય મંદિર મોઢેરા. દામોદરગઢ તુલસીશ્યામ સાચો જવાબ આવશે. શું કામ? કારણ કે દામોદર કુંડ ક્યાં આવે છે? જુનાગઢમાં આવે છે. એટલા માટે આ ચિત્ર પસંદ કરવાના છે નહીં. આ ચિત્ર પસંદ કરશે નહીં. 15મું કે ચિત્રમાં દર્શાવેલ ભૌમિતિક રચના કયા શહેરોમાં આવેલ છે? હવે આપણને જોતા જ લાગે છે સિદ્દી સૈયદની જાળી. સિદ્દી સૈયદની જાળી લાગે છે આપણને? લાગે છે તમને? તો હશે સાહેબ, તો હશે. ક્યાં આવે? અમદાવાદ શહેરની અંદર. પાછું ચિત્ર આવે છે. પ્રસ્તુત ચિત્ર કયા શહેરની જાણીતી ઇમારત છે? ફતેપુર સિકરી. હમણાં આગળ એમસીક્યુ આવ્યો તો યાદ રાખજો. કોને બનાવ્યું છે? અકબર. અકબરે સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ચિશ્તીની યાદમાં બનાવેલું છે. આ જે ફતેપુર સિકરી નામનું જે નગર છે ને તે. ત્યાર પછી દર્શાવેલ ચિત્ર કયા મંદિરનું છે? દર્શાવેલું જે ચિત્ર છે કયા મંદિરનું છે? બૃહદેશ્વરનું મંદિર છે. રાજ પ્રથમે બનાવેલું છે એટલા માટે આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. યાદ રાખજો. આ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થંજાવુર જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે. બરોબર સમજજો, યાદ રાખજો. કયું મંદિર છે આ? બૃહદેશ્વરનું મંદિર. ત્યાર પછી જો આગળ શું કહે છે? આપેલી શિલ્પકૃતિનું ચિત્ર કઈ ગુફાઓમાંથી મળી આવેલું છે? જો આ 1, આ 2, આ 3 એટલે ત્રિમૂર્તિ. ત્રિમૂર્તિની ગણના વિશ્વની સર્વશ્રેષ્ઠ મૂર્તિઓમાં થાય છે. તો આ ત્રિમૂર્તિ કઈ ગુફામાં આવે છે? એલિફન્ટાની ગુફામાં. કઈ? એલિફન્ટાની ગુફામાં, કે જેને સ્થાનિક માછીમારો ધારાપુરી તરીકે ઓળખે છે. યાદ રાખજો. આ ત્યાર પછી જો ખાલી જગ્યા એ ભારતના લાલ પથ્થર અને આરસનો ઉપયોગ કરીને બનાવેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. તો સૌથી ઊંચો સ્તંભ મિનાર એક જ છે ને કયો? કુતુબ મિનાર છે. હમણાં જ મેં તમને કીધું હતું કુતબુદ્દીન એબકે નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. સંજોગવશાત આકસ્મિક મૃત્યુ પામી ગયા એટલે એના જે જમાઈ હતા એ જમાઈ ઇલ્તુત્મિશ એનું બાંધકામ કાર્ય છે પૂર્ણ કરાવે છે. કયો? કુતુબ મિનાર. વાહ, સરસ મજાના એમ શીખજો કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. એક ટૂંકનોંધમાંથી એક લીટી ખેંચી લીધી છે. જો ટૂંકનોંધમાંથી લીટી ખેંચી લીધી કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ જે પંક્તિ છે, આ જે યુક્તિ છે એક મકબરાની મહેરાબ ઉપર અંકિત થયેલી છે, લખેલી છે. તો આ સ્થાપત્ય કયું હોઈ શકે? તો વિશ્વની 7 અજાયબીમાંની એક અજાયબી એટલે આપણે કયું? તાજમહલ. યાદ રાખજો. શાહજહાએ પોતાની બેગમ મુમતાજ મહેલ એની યાદની અંદર આ એમ કહેવાય કે તાજમહલનું નિર્માણ કાર્ય કરાયું છે. જો મુમતાજ મહેલ એનું ઉપનામ હતું. એનું ઓરિજિનલ નામ હતું અર્જુમીન બદ. મુમતાજ મહેલનું ઓરિજિનલ નામ, સાચું નામ શું હતું? અર્જુમીન બદ. આ યાદ રાખજો. એની યાદની અંદર બનાવેલું છે આ. અને એની મહેરાબ ઉપર આ પંક્તિ લખેલી હતી કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું શું છે? સ્વાગત છે. હવે કૈલાસ મંદિર માટે યોગ્ય વિધાન શોધો. હવે આપણને એ ખ્યાલ છે કૈલાસ મંદિર ક્યાં આવ્યું છે? ઇલોરાની ગુફાની અંદર. ઇલોરાની ગુફા કુલ 34 ગુફાઓ છે. ઇલોરાની અંદર એ 34 ગુફાઓમાં 16 નંબરની ગુફામાં છે ને આ કૈલાસ મંદિર આવેલું છે. કેટલા નંબરની? 16 નંબરની ગુફામાં. જો અને આ જે છે હવે આ કૈલાસ મંદિર જે છે ને બાળકો 50 મીટર લાંબુ છે. 50 મીટર કેવું છે? લાંબુ છે. બરોબર સમજી લીધું. હું જે બોલું છું ને બધું આમાં આવશે. 16 નંબરની ગુફામાં આવેલું છે. 50 મીટર લાંબુ છે, 33 મીટર પહોળું છે, 30 મીટર ઊંચું છે. પછી જો એના દરવાજા, એના ઝરૂખા બધું છે. પણ આપણે એમ કહે છે કે યોગ્ય વિધાન શોધો. પછી જો બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર અદ્વિતીય કલા સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા ધરાવે છે. આ ધરાવે છે. આ 3 મુદ્દા ઇલોરાની ગુફાના જ છે, કૈલાસ મંદિરના જ છે. તો ઉપરયુક્ત 3 બાબતોને આપણે છે ને ગણાવી શકાય. 3 જવાબ આવે છે. એટલે જો ડી માં શું આપ્યું છે કે ઉપરયુક્ત 3 બાબતોને ગણાવી શકાય છે. આ કૈલાસ મંદિરની વાત કરી. ત્યાર પછી જો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? પૃષ્ટિ કે જમીન પરનો મુખ્ય સ્ત્રોત પાણીનો કયો છે? તો કે નદીઓ. કયો? નદીઓ. જો આની જગ્યાએ તમને ફેરવીને એવું પૂછી શકે કે વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો? વૃષ્ટિય જળ. તો વૃષ્ટિય જળ આવશે. શું આવશે? યાદ રાખજો. વૃષ્ટિ.
પૃષ્ઠીય કે તો નદી. આ બરોબર મગજમાં ઉતારજો. સરસ મજાનો જો ફરીવાર તર્કવાળો સવાલ આવે છે કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? ખેત તલાવડી વર્ગખંડની અંદર પ્રશ્ન પૂછ્યા. કોને કોને પ્રશ્ન પૂછ્યા હતા? એક જયભાઈને પ્રશ્ન પૂછ્યો હતો, યશને પૂછ્યો હતો, યુગને પૂછ્યો હતો, દક્ષને પૂછ્યો હતો. હવે જો શું કહે છે, પેલું જયને શું કહે છે કે ભાઈ તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે. વાત ખોટી છે, કારણ કે ઉદ્યોગો વાળા તો નદીઓનું પાણી લે છે. આ તો ખેત તલાવડી છે એટલે પેલું ન આવે. બીજું, તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે. નહીં. ખેત તલાવડી શેના માટે છે બાળકો? ખેત તલાવડી કોના માટે હોય? જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર ખેડૂતોને પાણી મળી રહે એટલે વરસાદી પાણીનો સંગ્રહ માટે ખેત તલાવડી બનાવવામાં આવે છે. કે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે, યાદ રાખજો. આ જો પછી જમીનનું ધોવાણ વધારવાની આધુનિક નહીં, ખોટી વાત છે. જો આ વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ. કયા ભાઈ સાચા છે? દક્ષભાઈ સાચા છે. કયા ભાઈ? દક્ષભાઈ. 24મું, નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. બહુહેતુક યોજના કયા કયા રાજ્યને લાભ આપે છે? જો ઓલી સ્ટીક આપણે જૂની જાણીતી, તમને શું આવડે? અરે ભલામણા ગુજરાતમાં રહેતો તો નર્મદા તો ખબર જ છે, ગુજરાતમાં આવે. ચોથામાં ગુજરાત. ચોથામાં શું આવે છે? ગુજરાત. યાદ રાખજો. નર્મદા ક્યાં આવે છે? ગુજરાત. જો તો ચોથામાં સી આવે. એવા કેવા જવાબ છે? આ નથી, આ નથી. જો આ એક જ છે. જો એક આવડે એટલે આખું આવડી ગયું. જો આ 100% આ જવાબ આવે. કેમ? ચોથામાં સી, નર્મદા ગુજરાતમાં જ આવે. જો કમ્પ્લીટ થઈ ગયું આખું જોડકું. આ બાકીના તમારે જોવાની જરૂર જ નથી. બાકીના ઓપ્શન ને જવા દેવાના. સમયનો બચાવ કરો. ચાલો ઝડપથી. 25મું શું કીધું? નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી. બરોબર આખો સવાલ વાંચજો. ભારતમાં નહેરોની સરખામણીએ કુવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદી કહેવાય છે. આ વિધાન સાચું નથી. કેમ? કારણ કે હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે ને, મોસમી નદી કેવી છે બાળકો? બારેમાસી નદી છે. કેવી છે? બારેમાસી નદીઓ છે. ત્યાર પછી જો નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા, ઉપરથી નીચે ગોઠવવાની છે. તો કયો વિકલ્પ સાચો છે? તો યાદ રાખવાનો. તો સૌથી આમાં છે ને કોઈ પણ બે ત્રણ તમે જુઓ. પેલા એ નાગાર્જુન સાગર, જો ચંબલ ખીણ આપી છે, ભાખરા નાગલ આપેલી છે, નર્મદા ખીણ છે, નાગાર્જુન સાગર, ભાખરા નાગલ પંજાબ. એનાથી ઉપર તો કોઈ છે જ નહીં. તો સૌથી પહેલું કયું આવશે? ભાખરા નાગલ. પહેલું ભાખરા નાગલ. એવા કેટલા ઓપ્શન છે? 2 છે. કયા કયા? બી અને ડી. ચલો 2 માંથી એક જ જવાબ આવે. જો થોડાક નીચે આવ્યા ચંબલ ખીણ, એનથી નીચે આવ્યા નર્મદા ખીણ, એનથી નીચે આવ્યા કઈ આવશે? નાગાર્જુન સાગર, આંધ્રપ્રદેશ. તો જો કયું આવશે? ડી. જળ સ્ત્રોતોને ઓળખો. 3 જળ સ્ત્રોતો છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ ને ભૂમિગત જળ. જો આ જળ સ્ત્રોતો છે મુખ્ય. આ બધા એના પેટા પ્રકારો હોય છે. એક જોડકું સાચું નથી. યોજનાનું નદી આપી છે ને કઈ યોજના છે? જો કોશી નદી, કોશી યોજના, મહાનદી હીરાકુડ, તાપી નદી ઉકાઈ કાકરાપાર અને કડાણા વડાકપુરી કૃષ્ણ. આ બસ આ સાચું નથી. આ સાચું છે ને જવાબ પડતો કયો આવશે? ડી. યાદ રાખજો. નીચે દર્શાવેલ જોડકાને લક્ષમાં લઈ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો યોજનાનું નામ છે ને કયા કયા રાજ્યને? જો ફરી એકવાર એવું હું નર્મદા ખીણ. નર્મદા 4 રાજ્યને લાભ આપે છે: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન. તો બીજામાં કયું આવે? એ. બીજામાં એ આવે. કયું ઓપ્શન છે? 2 ઓપ્શન છે, એ અને ડી. ચાલો તો હજી એક આપણે જોવાનું. જો હવે ભાખરા નાગલમાં મેં તમને પંજાબ કીધું તો હમણાં આગળના 2 ઓપ્શન પહેલા જો. તો ભાખરા નાગલમાં પંજાબ. પંજાબ વાળું કયું છે? તો આ પેલામાં ડી આપે. આ જો પેલામાં ડી, આમાં પેલામાં બી. આ ખોટું છે. જો 100% ફાઇનલ થઈ ગયું. જો આ ડી જ આવશે. ડી જ આવશે. 100% ફાઇનલ થઈ ગયું. ત્યાર પછી દેશના કેટલાક ભાગોમાં બાળકો પાણીની ગુણવત્તા ઘટી રહી છે. એના કારણે જળજન્ય અનેક રોગો પેદા થાય છે. તો નીચે દર્શાવેલ ભાગોમાં કયો ભાગ હોઈ શકે? જો પશ્ચિમી રાજસ્થાનના શુષ્ક ક્ષેત્ર, અસમ અને દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ ને અરુણાચલ પ્રદેશ ને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગો. તો કયા ભાગો હોઈ શકે? તો કે પશ્ચિમી રાજસ્થાનના શુષ્ક ક્ષેત્ર અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગો. કેમ? કારણ કે આ બધી જગ્યાએ છે ને પાણી કેવું છે? ઓછું છે. અને એની ગુણવત્તા પણ કેવી છે? ઓછી. ખારો પાઠ છે આ બધો. કેવો છે? ખારો પડે. પાણીની ગુણવત્તા ઘટી જાય કારણે એને અનેક રોગો થાય છે. અનેક રોગોની આમંત્રણ આપે છે.
તો બાળકો આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ તમને આવું સરસ મજાનું એમ કહેવાય કે સોલ્યુશન કરાવતું પ્રશ્ન બેંકનું, તો એક સરસ મજાનો ટ્વિસ્ટ લાવ્યા છે. જો અમે શું તો કે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડની પરીક્ષા માટે જે વર્ષ 2023-24ની છે તો મોસ્ટ આઈએમપી જે હેતુલક્ષી પ્રશ્ન છે એની ક્વિઝ કોમ્પિટિશન આપણે ગોઠવેલી છે. શું ગોઠવેલી છે? ક્વિઝ કોમ્પિટિશન. તો આ ક્વિઝ કોમ્પિટિશનની એન્ટ્રી ફી માત્ર ને માત્ર બાળકો 5 રૂપિયા, ખાલી 5 રૂપિયા છે. અને જો તમે આની અંદર વિજેતા બન્યા તો વિજેતા થનારને મળશે આકર્ષક એક ગિફ્ટ. એટલે રાહ શેની જુઓ છો બાળકો? આજે જોડાઈ જાઓ. ક્યારે છે? તો બધી તારીખ ને બધી જ માહિતી છે ને એક તમને સરસ કોન્ટેક્ટ નંબર આપ્યો છે 70 47 22 22 54, એના પરથી તમે મેળવી શકો છો. અથવા ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને એમાં બધી જ માહિતી મુકાઈ ગઈ છે, પ્રાપ્ત કરી લેજો. ઓકે, આ 5 રૂપિયામાં તમને ગિફ્ટ મળશે. અને ધોરણ 10ની આ જે બોર્ડની પરીક્ષા છે તો એ બોર્ડની પરીક્ષા માટે જ્યારે આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ સરસ મજાનું જો આવું તમને પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરાવતું હોય બધા જ વિષયનું, તો એ તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે. તો એ પીડીએફ મેળવી લો ભૂલ્યા વગર. અને પીડીએફ ડાઉનલોડ કરવાની જે લિંક છે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, લિંક પર ક્લિક કરજો. એની જે પણ કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે એ તમે ફોલો કરજો અને તમને મળી જશે પીડીએફ. જો એ રીતે ન આવડતું હોય, ફરી એકવાર કહું છું 70 47 22 22 54 આપણો હેલ્પલાઇન નંબર છે. વોટ્સઅપની અંદર હાઈનો મેસેજ કરો અથવા કોલ કરીને વધારે માહિતી મેળવી લો તમે અને પીડીએફ ડાઉનલોડ કરી લ્યો. અને હા, એક વિષય એટલે આપણું સામાજિક વિજ્ઞાન એક વિષય, આ એક વિષયની પ્રશ્ન બેંક તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર કેટલી છે? 50 રૂપિયા. સોલ્યુશન સાથે તમને 50 રૂપિયા મળે, આવું ક્યાંય નહીં મળે. મેળવી લેજો, ભૂલતા નહીં, ભૂલવા દેશો નહીં. ઓકે. અને જો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાવું હોય તો પણ જોડાવો. યુટ્યુબ છે, ટ્વિટર છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, બધું જ તમે જોડાઈ શકો છો. ત્યાર પછી 31મો સવાલ શું કહે છે? જો કે ભાઈ એક એવું સંસાધન છે જેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સજીવો સાથે છે, તો તે કયું હોઈ શકે? જળ સંસાધન. કયું? જળ સંસાધનનો સીધો સંબંધ સજીવ સૃષ્ટિ સાથે છે. ત્યાર પછી નીચે આપેલા જોડકાને લક્ષમાં લઈને આપેલા વિકલ્પથી સાચો વિકલ્પ પસંદ કરો. જો જોડકા આપ્યા છે, જો શું કહે છે કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર, વૃષ્ટિ જળ સંચયન, જળ સંસાધનની જાળવણી, કુવા અને ટ્યુબવેલ. જો કુવા અને ટ્યુબવેલ છે ને આ સિંચાઈના મુખ્ય માધ્યમ કહેવાય. ચોથું, જો મેં ચોથું પેલા લીધું, હાવ હેલું છે. સિંચાઈનું મુખ્ય માધ્યમ. ચોથા ની અંદર એ આવે ઓપ્શન કેટલા? આ નથી. ચાલો, આ નથી. જો એક જ આવ્યું, જો એક આવ્યું ત્યાં આખો જવાબ આવી ગયો. જો ચોથામાં એ જો પછી જો આગળ વૃષ્ટિ જળ એટલે કે વરસાદી પાણીને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ નીચે દર્શાવેલી. તો કઈ પદ્ધતિ લાગુ પડે છે? જો 4 પદ્ધતિના નામ આપ્યા છે. કયા કયા? કુવા, બંધારા, વનીકરણ અને ખેત લાવણી. કઈ પદ્ધતિ? જો કુવાની અંદર વરસાદી પાણીનો સંગ્રહ થાય, હા થાય. નાના મોટા બંધ બાંધો એની અંદર થાય, હા થાય. વનીકરણ જંગલમાં થોડો સંગ્રહ થવાનો છે, એટલે આ નો આવે. ખેત તલાવડી, હા થાય. તો કયું સાચું છે? પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું નથી સાચું. તો પહેલું, બીજું, ચોથું. તો પહેલું, બીજું, ચોથું ક્યાં છે? પહેલું, બીજું, ચોથું આ રહ્યું. પહેલું, બીજું અને ચોથું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે છે? નર્મદા નદી. તો બે ઓપ્શન સેમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સ્મારક પાસેથી કઈ નદી વહે છે? કઈ છે? નર્મદા. સેમ ઓપ્શન છે, તમે જો. ત્યાર પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે? બાળકો, આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે. કેવો છે? વિકાસશીલ. ભારત વિકાસ કરી રહ્યો છે અત્યારે, વિકાસશીલ દેશ છે. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? $735. કેટલા ડોલર? $735 થી ઓછી હોય તો એ કેવા છે? વિકાસશીલ દેશ. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? બજારવાદી પદ્ધતિને. કઈ પદ્ધતિને? બજારવાદી પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે, યાદ રાખજો. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પશુપાલન. જો ખેતી છે, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે, મરઘા બતકાઓ છે, બધાનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકાઓ છે, મત્સ્યપાલન, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? તો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર. તો ચાલો આપણું પ્રાથમિક ક્ષેત્ર. અને બીજું કયું ક્ષેત્ર કહેવાય? ખેતી ક્ષેત્ર બી કહી શકાય, યાદ રાખજો. આ
અર્થતંત્રમાં નવા સંશોધનના કારણે ઉત્પાદનમાં થતો વધારો તેને કયું શું કહેવાય? તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. જો નવા સંશોધન, તો આ બીજું કહેવાય ને ગુણાત્મક પરિવર્તન પણ કહેવાય. કેવું પરિવર્તન કહેવાય? ગુણાત્મક. ગુણાત્મક પરિવર્તન છે ને એ બાળકો આર્થિક વિકાસમાં જોવા મળે. એ ક્યાં જોવા મળે? આર્થિક વિકાસમાં. બરોબર યાદ રાખજો. નવું સંશોધન તો ગુણાત્મક, પણ ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ, એ કહેવાય પરિમાણાત્મક. પછી કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ? વૃદ્ધિ શબ્દ છે, વૃદ્ધિ શબ્દ એ હંમેશ કયા દેશ સાથે સંકળાયેલો હોય? વિકસિત દેશ સાથે. તો જો વિકસિત. વિકાસ શબ્દ છે એ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલો હોય. આ વસ્તુ યાદ રાખજો. વિકાસ શબ્દ વિકાસશીલ, વૃદ્ધિ શબ્દ વિકસિત દેશ સાથે સંકળાયેલો હોય. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પૈકી આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણ છે. તો જો નીચી માથાદીઠ આવક, કૃષિ અવલંબન, દ્વિમુખી અર્થતંત્ર, ગરીબી, બીજું છે બેકારી, ઓછી આવકની અસમાનતા. આ નો આવે, ઓછી નો આવે, વધુ આવકની અસમાનતા આવે. પાયાની પૂરતી સગવડ, નિકાસ ઘટાડો નો આવે, નિકાસમાં વધારો આવે, આ નો આવે. પ્રતિકૂળ વેપાર માળખું, આ નો આવે. આ ત્રણેય ખોટા છે, કારણ કે લક્ષણો આવા છે જ નહીં. આ ચારે ચાર સાચા છે. કયા કયા? નીચી માથાદીઠ આવક, કૃષિ પર અવલંબન, દ્વિમુખી અર્થતંત્ર, ગરીબી. પછી કયા પ્રકારના દેશોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાનતા જોવા મળે છે? તો જો આવકની અસમાનતા વિકાસશીલ દેશો હોય, જેના કારણે ગરીબો ગરીબ બને છે, ધનિકો કેવા બને છે? ધનિક બને છે. કઈ પરિસ્થિતિમાં દેશ પર વિદેશી દેવું વધે છે? મતલબમાં આપણે વિદેશી દેવું વધી જાય છે તો આપણે ખર્ચો કેવા કરતા હોય? વધારે કરતા હોય. આવક કેવી હોય? ઓછી હોય. તો જો ખર્ચ વધારે, આવક ઓછી. ખર્ચ કેવો છે? વધારે. એટલે કે આવક લેસ ધેન ખર્ચ. આવક લેસ ધેન ખર્ચ. કયા દેશોમાં ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ જોવા મળે? ફરીવાર વિકાસશીલ દેશ, કારણ કે વિકાસશીલ દેશોનું આ લક્ષણ છે એટલા માટે. શું છે? લક્ષણ છે એટલા માટે. ત્યાર પછી ખેતી અને ખેતીની સાથે સંકળાયેલી પ્રવૃત્તિનો કઈ બાબતમાં સમાવેશ છે? હમણાં હું કહી રહ્યો, ખેતી, પશુપાલન, મરઘા બતકાવું છે, આ બધું પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. જો નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? શ્રમ ડોક્ટર હોય, આ નિયોજક વૈજ્ઞાનિક હોય, મૂડીકારક, આ જમીન જળ સંપત્તિ. આ જોડકું શું નથી? સાચું નથી. યાદ રાખજો. ઉત્પાદનના સાધનની ફાળવણીની મુખ્ય કેટલી પદ્ધતિ છે? 4. જો ઉત્પાદનના ખાલી સાધનો કે તોય 4 છે, ફાળવણીની કેટલી પદ્ધતિ કે તોય 4 છે. યાદ રાખજો. ઉત્પાદનના સાધનો 4, ઉત્પાદનના સાધનની ફાળવણી 4 અને ઉત્પાદનના સાધનની ફાળવણીની પદ્ધતિ પણ કેટલી? 4. આ ત્રણેય 4 4 4 છે. યાદ રાખજો. હું કીધું? ઉત્પાદનના સાધનો કેટલા? 4. ઉત્પાદનના સાધનની ફાળવણી કેટલી રીતે થાય? 4 રીતે. અને ઉત્પાદનના સાધનની ફાળવણીની પદ્ધતિ કેટલી? એ પણ કેટલી? 4. આ યાદ રાખજો. બજાર પદ્ધતિથી થતા લાભો પૈકી નીચેના વિધાનો પૈકી એક જોડકું સાચું નથી, તે શોધી લખો. ચાલો, શું કહે છે? જો કે પેલું કહે છે કયું જોડકું સાચું નથી તે શોધીને લખો. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, નવા સંશોધન આર્થિક વિકાસ થાય છે, મહત્તમ ખર્ચ થાય છે. હા, સાચું નથી. અને સ્પર્ધાને લીધે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. જો તો કયું આવશે? મહત્તમ ખર્ચ થાય છે. આ વિધાન સાચું છે નહીં, કારણ કે આમાં તો ઉત્પાદન જોઈએ એટલું થાય છે. નવા નવા સંશોધન થાય એટલે આર્થિક વિકાસ થાય, સ્પર્ધાને લીધે વસ્તુની ગુણવત્તા પણ શ્રેષ્ઠ બને. એટલે કયું સાચું નથી? મહત્તમ ખર્ચ થાય છે. કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા સાધનની માલિકી રાજ્યની હોય છે? કઈ પદ્ધતિમાં બધા સાધનોની માલિકી રાજ્ય? રાજ્ય એટલે કે સરકારની. કઈ પદ્ધતિ હોય? સમાજવાદી. ત્યાર પછી બજાર પદ્ધતિ અમેરિકા, સમાજવાદી પદ્ધતિ રશિયા. કયો દેશ? રશિયા. પછી જો આપ્યું છે નીચેના અ વિભાગને બ વિભાગ સાથે જોડી સાચી બાબત જોડો. શું કહે છે? મૂડીવાદી પદ્ધતિ, પ્રાથમિક ક્ષેત્ર, જમીન, આર્થિક પ્રવૃત્તિ. જો હવે આમાંથી મને આવડે છે આર્થિક પ્રવૃત્તિ, એક્ઝામ્પલ તરીકે તેમ કહી શકાય. જો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ. જો આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાનો ખર્ચ કરવાનો હતો, તો ચોથામાં બી આવે. ચોથામાં બી આવે. કેવો જવાબ છે? એક જ છે. જો ફાઇનલ 100% જવાબ થઈ ગયો આપણો. 100% આપણો આ શું થઈ ગયો? જવાબ થઈ ગયો. યાદ રાખજો.
તો બાળકો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. હજી એકવાર કહું છું, જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આગળના વિડીયો જોવાના બાકી હોય, ડાઉનલોડ કરવાનું બાકી હોય PDF, તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મુકાઈ ગયેલી હશે, ક્લિક કરજો. ફરી એકવાર આ સેક્શનના નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.